અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। જામકંડોળામાં એક જંગી સભા તેઓ કરી ચૂક્યા છે। બસ થોડી જ વારમાં તેઓ ભરૂચમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ આજે સાંજના સમયે વડોદરામાં તેમનો રોડ શોનો પણ કાર્યક્રમ રહેશે। આપણે કહી દઈએ કે ઝઘડિયાના રાજપારડી ખાતે આજે સભાનું આયોજન થયું છે। અમિત શાહ અને સાથે મુખ્યપ્રધાનની પણ હાજરી હશે કે જેઓ સભા કરશે। થોડી વાર બાદ અમિત શાહ રાજપારડી ગામે પહોંચી જશે। ભરૂચ લોકસભા બેઠક માટે બંને રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી માટે આદિવાસી મતદારોને રીઝવવું ખૂબ મહત્વનું છે। આજે ભરૂચના રાજપારડી ખાતે દેશના ગૃહપ્રધાન અમિત શાહ સભા ગજવવા જઈ રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં આજે તેમને સાંભળવા તેમના ભાજપાના સમર્થકો પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે એક તરફ જ્યારે ક્ષત્રિય આંદોલનનો માહોલ છે ત્યારે ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। દરેક વ્યક્તિને ખૂબ કડક ચેકિંગ દ્વારા સાથે તેમને એન્ટ્રી અપાઈ રહી છે। તો સાથે સાથે કાળા કપડા કાળા રૂમાલ સાથે આવનારા વ્યક્તિઓને એન્ટ્રી અટકાવવામાં આવી છે। આપ જોઈ શકો છો કે તાપમાન ખૂબ વધારે છે, તેમ છતાં પણ મોટી સંખ્યામાં લોકો જે ગૃહપ્રધાન છે તેમને સાંભળવા માટે પહોંચી રહ્યા છે। તો સાથે સાથે હું આપને જે સભા મંડપ છે તેના પણ દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો સભા મંડપ તરફ જઈ રહ્યા છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તાપ હોવા છતાં ખૂબ ગરમી હોવા છતાં પણ જે મોટી સંખ્યામાં લોકો અમિત શાહને સાંભળવા માટે તેઓ પહોંચી રહ્યા છે। આજની સભા આદિવાસી જે મતદારો છે તેમને રીઝવવા માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે, ત્યારે આજે અમિત શાહની સભા ખૂબ મહત્વની સાબિત થઈ શકે તેમ છે અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીનો આ મત બેંક ઉપર આજની સભા કેટલું પ્રભુત્વ પાડી શકે છે તે જોવું રહ્યું। અંકિત મોદી, TV9 ભરૂચ।